વાઘની પજવણીનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ. રીલ્સ માટે હિંસક પ્રાણીને હેરાન કર્યાનો વિડિયો ચર્ચામાં છે. આ જંગલી પશુ અને માણસ વચ્ચે ઘર્ષણ કેમ થાય છે, તો એનો જવાબ આ વિડીયોમાં છે. આટલા બધા લોકો ટોળે વળીને વાઘની પજવણી કરતા હતા તો ત્યાં જુનાગઢ પ્રાણી સંગ્રહાલયનું જે મેનેજમેન્ટ છે એ ક્યાં આટા મારતું હતું. ઘણા ખરા કિસ્સા આપણે એવા જોયા, સાવ નિર્દોષ વ્યક્તિ પર હુમલા થાય, ઘણી કમનસીબ ઘટનામાં જેનો કોઈ વાંક નથી એનો જીવ જાય. કેમ? આવા ડફોળોના કારણે, આવા અસામાજિક તત્વોના કારણે. જૂનાગઢની અંદર એક તરફ લગાતાર જંગલી જાનવરો એટલે કે સિંહ અને દીપડાના હુમલાઓ માનવ પર યથાવત છે. આ બધી વાતની વચ્ચે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. રીલ્સ માટે હિંસક પ્રાણીને હેરાન કર્યાનો વિડીયો ચર્ચામાં છે. વાઘના મોઢામાં ગમછો આપતા પ્રવાસીઓ કેમેરામાં કેદ થયા છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થવાથી હાલ ભારે રોષ જોવા મળ્યો છે. જે પશુ પ્રેમીઓ છે, પ્રાણી પ્રેમીઓ છે, તેમાં અત્યારે આક્રોશ છે કે આવા લોકો સામે પણ કાર્યવાહી થવી જોઈએ કે જે ઝૂની અંદર જે શાંતિથી રહેલા જે પ્રાણીઓ છે તેમને હેરાન પરેશાન કરે છે. પૈસા વસૂલ થઈ ગયા એવું પણ આ વિડીયોની અંદર કહેવાય છે. પહેલા તો ચેન ચાળો કરવામાં આવે, ત્યારબાદ એવું પણ કહેવામાં આવે છે પ્રવાસીઓ દ્વારા કે આપણા ટિકિટના પૈસા વસૂલ, કારણ કે આપણે વાઘને આજે હેરાન કરી નાખ્યો છે. સક્કરબાગ ઝૂમાં પ્રવાસીઓની હરકતથી ચકચાર મચી છે. પ્રવાસીઓએ જાણી જોઈને વાઘને ઉશ્કેરવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યાનો પૂરતો આ પુરાવો જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. મુફદ્દલ જોડાયા છે મારી સાથે. મુફદ્દલ, એક તરફ આપણે સિંહ બચાવવાની વાતો કરીએ છીએ અને એક તરફ એ હુમલાઓ લગાતાર વધી રહ્યા છે, પરંતુ એની પાછળ આવા કેટલા તત્વો પણ જવાબદાર જે છે કે જે ઝૂની અંદર લગાતાર આવા વાઘને સિંહને હેરાન પરેશાન કરે છે. તો આવા જે બહાર રખડતા જે સિંહો છે એમને હેરાન પરેશાન નહીં કરતા હોય? ભાવિક, આ જે સવાલ પૂછાય છે કે ગુજરાતમાં સિંહો કેમ માણસો પર હુમલા કરવા લાગ્યા છે, સિંહો કેમ માનવ ભક્ષી બની ગયા છે, સિંહો કેમ માણસનો શિકાર કરવા લાગ્યા છે, એના જવાબનો આ બોલતો પુરાવો છે. એના જવાબમાં આ દ્રશ્ય આપણે મૂકી શકીએ ટેબલ ઉપર, એ રીતનો બોલતો પુરાવો છે. આ જ એ માનસિકતા છે ભાવિક, આ જે માનસિકતા છે જેના કારણે ગુજરાતમાં દાયકાઓથી સાવજ અને માણસની જે એકજૂટતા હતી એના ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન લાગ્યું છે. આ જ માનસિકતાના કારણે જે રાની પશુ છે, સિંહ, વાઘ, દીપડો, આની પજવણી ના હોય, આના ચાળા ના હોય. આપણે ત્યાં એશિયાટિક લાયનનો વસવાટ છે. ગુજરાતમાં ગીર સહિત અમરેલી અને આસપાસના વિસ્તારોમાં, રેવન્યુ વિસ્તારોમાં સિંહ એના આખા પરિવારો સાથે રહે છે. તો ત્યાં પજવણી કરે છે ખુલ્લામાં ગેરકાયદે. લાયન શો થાય છે, ક્યારેક દાવાઓ થાય છે કે વન વિભાગ પોતે એના કેટલાક વેચાયેલા કર્મચારીઓ સાથે રહીને આવા ગેરકાયદે લાયન શો કરે છે. અને આ જે દ્રશ્યો સામે આવ્યા ઝૂની અંદર, તમે વિચારો કે જ્યાં વાઘ ને સિંહ હોય એના પાંજરામાં સ્પષ્ટ સૂચના લખી હોય. તમે કોઈ પણ ઝૂમાં જાઓ એટલે કેટલા મીટર તમારે દૂરી રાખવાની છે, એક સેફ ડિસ્ટન્સ માટેની આડશ પણ કરેલી હોય. પણ આપણે ત્યાં જાણે કે લંગૂર હોય, લંગૂર પ્રજાતિમાંથી આવ્યા હોય એ રીતે આવી આડશોને ગણકાર્યા વિના આવા કેટલાક ટીખળખોર તત્વો કે જે વાઘને પણ પજવણી કરવાનું છોડતા નથી. વાનરના પાંજરા પાસે જાય, વાંદરાના પાંજરા પાસે, તો વળી એને એમ થાય કે ઓહો આ તો આપણા જ છે, એટલે વળી ત્યાં સળી કરે. એ તો ઠીક, વાઘને પણ છોડતા નથી. તમે પહેલા એ વિડીયો જુઓ કે કઈ રીતે ગમછો આપીને વાઘની પજવણી અને ખાસ તો ઉશ્કેરવાની કોશિશ. આવી કોશિશોના કારણે જ પછી હુમલા થાય છે ભાઈ. તમે સળી કરો સિંહની તો
તો એ તમારું પાળેલું શ્વાન નથી, એ તો હુમલો કરશે જ. તમે એની અંગત પડો હોય, મીટિંગ પીરિયડ હોય, એ સમયે તમે એની સળી કરો તો એ તો હુમલો કરશે. સૌથી પહેલા આપણે જોઈએ કે અહીંયા શું થયું. અરે પૈસા વસૂલ, હાલો પૈસા વસૂલ. ઓલા ફોરેસ્ટ ખાતા વાળા ખીજાય છે, હું એમ કરો છો? ફોટા લઈને મારે તો રાતા જવાનું તમને બધી વસ્તુ દેખાતી જાય. હા જો અહીં તો પબુઈ જાય બધી સફેદ પક્ષી ને આ છે. તો આખું જે આ રાષ્ટ્રીય સવાલ બની ગયો છે કે સિંહ અને માણસ વચ્ચે ઘર્ષણ કેમ થાય છે, આ જંગલી પશુ અને માણસ વચ્ચે ઘર્ષણ કેમ થાય છે, તો એનો જવાબ આ વિડીયોમાં છે. આ એ માનસિકતા, જે દ્રશ્યો તમે જુઓ છો કે પૈસા વસૂલ થઈ ગયા અને વાઘની એવી રીતે પજવણી કરાય છે, એના ઉપર ગમછો ફેંકવામાં આવે, વાઘ પકડી લે તો પાછું ખેંચવામાં આવે. એક બેન તો ત્યાં કહે છે પણ ખરા કે ફોરેસ્ટ ખાતાવાળા બોલશે, તો બોલે જ ને, પણ પછી શું થાય? જ્યારે અરે અહીંયા મોટો સવાલ તો જુનાગઢના આ પ્રાણી સંગ્રહાલયની સિક્યોરિટી પર પણ છે. આટલા બધા લોકો ટોળે વળીને વાઘની પજવણી કરતા હતા, તો ત્યાં જુનાગઢ પ્રાણી સંગ્રહાલયનું જે મેનેજમેન્ટ છે એ ક્યાં આટા મારતું હતું કે પછી અહીંયા આવું જ ચાલે છે બધું રામ ભરોસે? વાઘની પજવણી થતી હોય ને કોઈ આસપાસ કહેવા વાળું ના હોય, સિક્યુરિટી શું કરતી હતી? સંચાલકોને પણ મોટો સવાલ છે. પણ એનાથી પણ વધારે મોટો સવાલ આવા ટીખળકોર અસામાજિક તત્વો, કેમ કે આ અસામાજિક તત્વો જ છે, આવા લોકો અને આવી હરકતોના કારણે જ પછી આ સિંહ કે વાઘ જેવા પ્રાણી છે એ છંછેડાય છે. વાઘ તો આપણે ત્યાં ગુજરાતના જંગલોમાં નથી જોવા મળતા, એકલ દોકલ કિસ્સાઓને વાત કરતા, પણ સિંહ તો જોવા મળે છે ને. અને જ્યાં સિંહ સામો મળ્યો નથી કે એની આ જ રીતે પજવણી થતી હોય છે, અને ગેરકાયદે લાયન શો એમાં ઉમેરો છે પાછો, અને પછી હુમલા થાય તો સવાલ ઉઠાવવામાં આવે છે, અને જેના પર હુમલો થયો હોય એને પાછું કશું કરવું પણ નથી હોતું. ઘણા ખરા કિસ્સા આપણે એવા જોયા, સાવ નિર્દોષ વ્યક્તિ પર હુમલા થાય, ઘણી કમનસીબ ઘટનામાં જેનો કોઈ વાંક નથી એનો જીવ જાય. કેમ? આવા ડફોળોના કારણે, આવા અસામાજિક તત્વોના કારણે, આવા નફ્ફટ લોકોના કારણે, જે આ પશુની, આ પ્રાણીની મહત્તા શું છે, સિંહ શું છે, વાઘ શું છે સમજતા નથી, ને આવી રીતે એને હેરાન પરેશાન કરે છે, એની પજવણી કરે છે. પૂરી દેવા જોઈએ આ વિડીયોમાં જેટલા લોકો જે પજવણી કરી રહ્યા છે બધાને પકડીને. પણ સાથે સાથે અહીંયા સવાલ પ્રાણી સંગ્રહાલયના મેનેજમેન્ટ ઉપર પણ છે, એની સિક્યોરિટી ઉપર પણ છે કે તમે શું કરતા હતા?
ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.